તો પરમાત્મા એ સૌના સુહૃદ છે. ભાગવત કહે છે સુહૃદ સર્વદેહી નામ, સંતો પણ સુહૃદ છે. તમારો સદગુરુ, તમે જેની સાથે જોડાયેલા હોય એ સંત ક્યારેક તમારા ઉપર ગુસ્સો કરે, તમારા ઉપર ગુસ્સો કરે, તો કોઈ દિવસ તમારાથી દ્વેષ નહીં કરે. સદગુરુ કોઈ દી દ્વેષ ન કરે, ક્રોધ કરે. જે ક્રોધ દ્વેષમાંથી ઉત્પન્ન થયો છે એ તમારું બગાડશે, અને જે ક્રોધ પ્રેમને કારણે થયો છે એ તમારું સુધારશે. મા બાપ પણ ક્રોધ કરે સંતાન માટે. કંઈક સંતાન ખોટું કરે તો મા બાપ ક્રોધ કરે, એનો કાન પકડે, એને ઠપકો આપે. એમ સદગુરુ પણ ક્રોધ કરે, એને ઠપકો આપે. કારણ કે સદગુરુને પ્રેમ છે, સદગુરુને તમારી ચિંતા છે, માતા પિતાને તમારી ચિંતા છે, એટલે ક્રોધ કરે છે, એટલે ઠપકો આપે છે, એટલે કંઈક કહેવા જેવું હોય તમને કહે છે. એ ગુસ્સામાં આવીને તમને કંઈક કહે એનો મતલબ એમ નથી કે તમને નફરત કરે છે, એ તમારીથી વેર કરે છે, એવું નહીં. તમારા ભલા માટે, આપણા ભલા માટે. અને એટલા માટે સંતનો ક્રોધ, ભગવાનનો ક્રોધ, અરે ભગવાને ક્રોધ કરે. અને ત્યારે ભાગવતમાં લખ્યું છે ક્રોધોપિ તેનુગ્રહમેવ સંમતઃ. હે પ્રભુ, આપનો ક્રોધ પણ અનુગ્રહનો જ એક પ્રકાર છે, એ અનુગ્રહનું જ એક સ્વરૂપ છે. નરસિંહ ભગવાને ક્રોધ કર્યો, હિરણ્યકશિપુને માર્યો. ભગવાન રામ એણે ક્રોધ કર્યો, રાવણને માર્યો. નહીં તો રામ સ્વભાવથી અને સ્વરૂપથી શાંત છે. તુલસીદાસજીએ પ્રણામ કર્યા છે રામજીને વંદના પ્રકરણમાં, મંગલાચરણમાં, રામચરિતમાનસમાં, દરેક કાંડના પ્રારંભે મંગલાચરણ છે. શાંતમ શાશ્વતમ પ્રમેયમનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદ્યમ વિભુમ. શાંતમ, ભગવાન નારાયણની આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે ગાઈએ છીએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. શાંતાકારમ, ભગવાન સ્વરૂપથી શાંત છે. સાધુ સંતોનું સ્વરૂપ શાંત છે, અને આવા શાંતનો ક્રોધ કલ્યાણકારી હોય. સદગુરુ પ્રેમનો ભરેલો, પરમાત્મા પ્રેમાર્ણવ છે, એનો ક્રોધ કલ્યાણકારી છે. આમ તો ક્રોધ કરે નહીં, અને જો કરે તો એ કલ્યાણકારી છે. તુલસીદાસજી લખે છે નિર્બાન દાયક ક્રોધ જાકર ભક્તિ અબ સહી બસ કરી. જેનો ક્રોધ નિર્વાણદાયક છે, મુક્તિદાતા. સંતોનો ક્રોધ પણ હકીકતમાં પ્રેમનો ધોધ છે. એક જગ્યાએ કથા કરતો હતો ને, એમાં એક ભાઈ, એક મહાત્મા, ઘણા બધા મહાત્માઓ આવ્યા હતા. એમાં એ મહાત્મા એ પોતાના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થયા. સ્ટેજ ઉપર જનતાની સામે ફંક્શન ચાલતું હતું, બહુ ગુસ્સે થયા. બહુ ગુસ્સે એટલે બહુ ગુસ્સે. બીજા બધા કહે બાપુ હવે હું જવા દે એને, આ મૂર્ખો. આમ કહી જે ગાળ્યું દીધી છે, બહુ ગુસ્સે થયા. આપણે આવી રીતે જાહેરમાં આપણું અપમાન થાય તો આપણે હાવ આમ નબળા, હાવ ઝાંખા પડી જાય ને.
અને ક્યારેક સંભવ છે કે આપણા ગુરુ પ્રત્યે આપણને અભાવોય થઈ જાય કે બાપુ જે કંઈ કહેવું હોય તમારે બે લાફા મારવા હોય તો આમ આશ્રમમાં હોય ત્યારે મારી લ્યો ને, પણ આમ જાહેરમાં આવી રીતે તમે હાવ ઉતારી પાડો. પણ ઓલો શિષ્ય કંઈ બોલ્યો નહીં. ફંક્શન પૂરું થયું પછી બધા અમે ઉતારા હતા હવના, એમાં એ ભાઈ મને મળવા આવ્યો ને એ શિષ્ય, એટલે મેં એને એમ કહ્યું કે આજે તો બાપુએ તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો જાહેરમાં, પણ એના મોઢા ઉપર રાજીપો હતો. એ કે આજ મારા સદગુરુએ મને પોતાનો જાણ્યો, મારા ઉપર બહુ કૃપા કરી, મારા ઉપર બહુ કૃપા કરી. એ મને પોતાનો સમજે છે તો જાહેરમાં મારા ઉપર ગુસ્સે. અને એણે જોયું એ મારી જે નિષ્ઠા છે, મારું જે સમર્પણ છે, એને એનામાં ભરોસો થયો કે આ કાંઈ મને છોડીને જાય નહીં, અને ગમે મારી લઉં, ઘા કરી લઉં, જાહેરમાં એને ગમે એ કહી લઉં, આની નિષ્ઠા એવી છે એ છોડીને જાય નહીં. એમ ધણી સંભળાવી દે અને ધણિયાણી સાંભળી લે, ક્યારેક સાસુ સસરાનું સાંભળી લે, પણ એ વહુ બરાબર હાહરામાં જામી ગઈ છે, બરાબર એમાં ફિટ થઈ ગઈ, ઉસમેં ઘુલ મિલ ગઈ. એને ખબર છે કે આ મારી વહુવારું છે, મારી દીકરી છે. ઘણી વાર વહુવારું હોય તો એ થોડુંક રોઈ લે, બે આહુડા પાડી લે, ધણીની પાસે પોતાનું હૈયું ઠાલવી લે જ્યારે બંને જણા એકાદમાં મળે ત્યારે. પણ એમ કંઈ છૂટાછેડા લેવાની વાતો ન કરે, એમ સમજે સંસાર છે હાલ્યા કરે. અને પછી એની માવુંય તેવી સમજદાર હતી કે કદાચ હારે જાય ને આવું કે બેટા સંસાર છે એમાં સહન તો કરવું પડે. માવું પણ એવી રીતે સમજાવતી. અટણા જ્યારથી મોબાઈલ ફોન થયા છે ને, ઓલી હજી હારે નથી ગઈ, દીમાં 15 વાર ફોન કરે દર અડધો કલાકે. શું કરે છે, શું કરે છે, આજે હું બનાવ્યું, તારી હાહુ હું કહેતી હતી. આ વાત માટે મને ક્ષમા કરજો, પણ મોટા ભાગની દીકરીઓના સંસાર બગડતા હોય તો વધારે પડતી દીકરીની માનું જે ડિસ્ટર્બન્સ છે ને ત્યાં હાહરામાં, એને કારણે. માવુંનું બહુ ડિસ્ટર્બન્સ છે. એ અમારે ત્યાં હોસ્ટેલમાં છોકરાઓને મૂકવા આવે ને મા બાપ, પછી એની માં રડતી હોય, છોકરાની માં રડતી હોય, રડે, સ્વાભાવિક છે, માં છે. પહેલી વાર છોકરું આટલું નાનું હોય અને એ છાત્રાલયમાં ભણવા આવ્યું હોય, અને માને એ તો નણંદ નડતી હોય ને તોય પિયરમાં આવી 15 દી રોકાઈને હારે જાય તોય ભાભીની આંખું ભીંજાઈ જાય. બોલો સાચી ખોટી, પણ ભીંજાય ખરી. બેન તમે પાછા ક્યારે આવશો? તો એના છોકરાને મૂકવા આવે એટલે માં રડતી હોય, પુરુષ થોડો માથે હાથ ફેરવીને બધું સમજાવતો હોય. અમારે 9 વર્ષ ચાલુ થાય ને, નવું સત્ર, એટલે એ પછીનો 1 મહિનો રડવાની સિઝન હોય. જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે સ્વામી બધાને આમ જ હોય, 1 મહિનો રડવાની સિઝન ચાલે. પછી મોટા છોકરા હોય ને, મોટા વિદ્યાર્થી, એ ઓલા નાના છાના રાખતા હોય, એ મોટા ભાઈઓ એને સંભાળે કે જો અમે આવ્યા ત્યારે અમને પણ પહેલાં તો બહુ રડવું આવતું હતું, નહોતું ગમતું, પણ પછી હવે અમને સમજાય છે કે અહીંયા રહીને ભણવું એમાં આપણું બહુ કલ્યાણ છે, અહીંયા જે મળે છે આપણને ક્યાંય નહીં મળે. આવું એને મોટા ભાઈઓ એને સમજાવે. પણ એ માવુંને કહેવામાં આવ્યું હોય કે તમારે અઠવાડિયામાં ખાલી 1 વાર વાત થશે અને 10 મિનિટ માટે. કોઈને મોબાઈલ રાખવાની છૂટ નહીં. ટીવી અઠવાડિયામાં 1 વાર જોવા મળશે, મોટા સ્ક્રીન ઉપર દેખાડીએ. દેખાડવા જેવી જે બધી સિરિયલ હોય, ચાણક્ય જેવી, એ બધું દેખાડવામાં આવે. આનંદ કરે છોકરાઓ, અને આનંદમાં એને જલસો કરાવવામાં કોઈ વાતની ખામી નહીં રહેવા દેવા. મોજ કરે છોકરા.
પણ ઘણીવાર ઘણા છોકરાઓ હારા હોય ને ટકતા ન હોય ને તો એનું કારણ એની માં. આમ એની માનો વાંકે નથી, કારણ કે એ માં છે, પણ કારણમાં પાછી એની માં હોય છે. એ હકીકત. મને હવે ગમતું નથી ને આમ ને તેમ, નાહીથી ઓલું છોકરું રડતું હોય, પછી છોકરું હાવ ખોટી ફરિયાદો અમુક કરે, કારણ કે એને રહેવું ન હોય, એને વયું જવું હોય, આવું બધું થાય. એટલે એ જ રીતે દીકરી હારે ગયા પછી પણ જરાક ધ્યાન રાખવાનું. કદાચ દીકરી એવું કંઈ ફરિયાદ કરે ને તો એ દીકરીની માં સમજદાર હોય તો એણે કહેવાય, બેટા સંસાર છે, એડજસ્ટ થવાનું, બેટા એડજસ્ટ થવાનું, ધીમે 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 એડજસ્ટ થવાનું. દીકરીને આ શીખવાડવાનું. છોકરાઓ ભણ્યા ગણ્યા અને આપણે એને સ્વતંત્રતા આપી દીધી, પણ એટલી બધી સ્વતંત્રતા આપી દીધી કે હવે છોકરાઓ કે એમ આપણે કરીએ છીએ. આપણે કહીએ એમ છોકરા નથી કરતા. છોકરાઓને ઘેર છોકરા થાય ને મોટા થાય ને પછી છોકરાઓ કે એમ કરવાનું હોય. આપણે પછી વાનપ્રસ્થાશ્રમમાં હોઈએ અને આપણે પછી 70, 75 છોકરાઓએ બધું સંભાળી લીધું, પછી કે એમ કરવાનું. એ વાત બરાબર. એક બાપાને કોઈએ પૂછ્યું કેમ છો, તો કે આપણે જલસા હો. કેમ? તો કે દીકરા બાપ અને પત્ની ગુરુ, આપણે આનંદ છે કે હવે દીકરા બાપ, હવે હું બાપ નથી, હવે દીકરા બાપ. એ કે એમ કરવાનું. દીકરા ક્યારેક વઢી લે, બાપા તમને ખબર ન પડે, તમે મૂંગા બે હો, એવું કહી દે. બોલો, એમને અમારું કામ કરવા દો. તમે વચ્ચે આમ વચ્ચે બોલો માં કે દીકરા બાપ અને પછી ઘરવાળી ગુરુ. એ કે એમ કરવાનું. એ બહાર નીકળે ને તો એ સાંભળો, સ્વેટર પહેરો, મફલરથી ગળું ઢાંકો, તમને શરદી લાગી જાય છે. અરે પણ એમાં મફલરની ને હમણાં કંઈ જરૂર, ઢાંકી લ્યો, માંદા પડશો. આ ઉંમરે માંદા પડી અને પછી છોકરાઓની સેવા લેવી પડે એ બરાબર નહીં. છાનમાના પહેરી લ્યો એટલે પછી છાનમાનું પહેરી લેવાનું. પછી ઘરવાળી ગુરુ, જી ગુરુજી, એમ જ હોય. તમે જોજો, આપણે ત્યાં બહુ વિચિત્ર કહેવત છે, હાવ ખોટી છે, એની હારે જરાય સંમત થવાય એવું નથી. એમ કહે છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની, આવું એક વિચિત્ર આપણે ત્યાં કથન છે. આવું કેનારામાં બુદ્ધિ નથી એમ માનું છું. બાકી બહેનોમાં બહુ બુદ્ધિ છે. બહુ બુદ્ધિ તો એવી બુદ્ધિ કે ધણીની હોય ત્યાં સુધી પોતાની વાપરે નહીં, એવી બુદ્ધિ કે આપણે બેલેન્સમાં રાખો. ક્યાંક બહાર જાય ને ધણીનો પૈસો હોય, એ ખર્ચતો હોય ત્યાં સુધી પોતાનું પર શું કામ ખોલે? પોતાને બચાવીને રાખે. એ જેમ પૈસા બચાવીને રાખે એમ બુદ્ધિ બચાવીને રાખે. બહેનોની પાસે બુદ્ધિ નથી એમ નહીં, બહુ છે. બહુ એટલે બહુ છે. વાપરતી નથી કે ધણીને વાપરવા દો હમણાં. એટલે પછી 60-70 વર્ષે પુરુષે એટલી બધી બુદ્ધિ વાપરી નાખી હોય કે પછી ખર્ચાઈ જાય, પછી પાછલી ઉંમરે રહે નહીં. એટલે પછી એની પાસે જ્યારે બુદ્ધિ બચી ન હોય ત્યારે ધીમેથી ડોહીમાં પર્સ કાઢે, પોતાનું પાકીટ ખોલે, પછી એની બુદ્ધિથી હાલવાનું. પછી દાદા એ જ કે જે દાદીમાં કહે એ જ કરે. એટલે પછી હવે એ ઉંમરે એ ગુરુ. એટલે એ દાદા કહેતા હતા કે આપણે આનંદ છે, ભગવાનની દયા, છોકરાઓ બાપ અને પત્ની ગુરુ, આનંદ છે. ભગવાનનું નામ લઈએ છીએ, કથામાં આવીએ, સત્સંગ કરીએ. રિટાયર્ડ એટલે હાવ રિટાયર્ડ, કોઈ ચિંતા જ નહીં. છોકરા પૂછે, કંઈ સલાહ માગે તો આપવાની, નહીં તો અનુભવે શીખશે, માર ખાશે ને શીખશે. ઘણીવાર આપણે શીખવાડી ન શકીએ, એને માર પડે ને કે ને, આપણે ત્યાં કહેવત છે, વાર્યા ન વળે એ હાર્યા વળે. એ અનુભવથી શીખશે. આપણી જ્યાં જરૂર હોય ત્યાં, નહીં તો બહુ માથાકૂટ કરવી નહીં. તો એક સ્થિતિ એવી આવે છે
ક્રોધ ભગવાને પણ કરવો પડે, નહીં તો ભગવાન સ્વરૂપથી શાંત છે. પણ એ ભગવાન નારાયણ પણ નરસિંહ બને ત્યારે ક્રોધ તે કેવો ક્રોધ, તપ્યા તે પણ કેવા તપ્યા. ભાગવત તમે વાંચો, બધાએ સ્તુતિ કરી, બ્રહ્માદિ બધા જ દેવતાઓએ સ્તુતિ કરી છે, પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. હિરણ્યકશિપુને મારી નાખ્યા પછી હિરણ્યકશિપુનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે, પણ ભગવાનનો ગુસ્સો, નરસિંહ નારાયણનો ક્રોધ, એમની ઉગ્રતા. દેવતાઓ સ્તુતિ કરે છે ડરતા ડરતા. ભગવાનનું આવું ભયંકર રૂપ એમણે ક્યારેય જોયું નહોતું. બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા અને કહ્યું, માતાજી તમે સ્તુતિ કરો, અમારાથી તો આ શાંત થતા નથી. એટલે લક્ષ્મીજી આવ્યા, હમણાં કરી દઉં. પણ જ્યાં લક્ષ્મીજી આવ્યા સામે અને લક્ષ્મીજી કંઈક બોલવા જાય, કંઈક કહેવા જાય, પણ લક્ષ્મીજીએ પહેલા તો જોયું ને ગભરાણા કે આ મારા ઈ છે. અને પછી એક ગર્જના કરી તો લક્ષ્મીજી બેભાન થઈને પડી ગયા. એટલે બ્રહ્માજીએ કહ્યું, આમને પાણી છાંટો, હવે આમને સંભાળો. કોઈથી ભગવાન નરસિંહ શાંત થયા નહીં. પછી જેને માટે ભગવાન આવ્યા હતા એ પ્રહલાદજીને કહ્યું, તુમ સ્તુતિ કરો. અને પછી ભક્ત પ્રહલાદ ભગવાનની સ્તુતિ. ભાગવતમાં જે લાંબી સ્તુતિઓ છે ને એમાંની એક આ સ્તુતિ છે, પ્રહલાદે કરેલી ભગવાન નરસિંહની સ્તુતિ. બહુ લાંબી કેમ કે ભગવાન બહુ ગરમ છે, બહુ ગુસ્સામાં છે. એમને શાંત કરતા, એમને એમના પાછા શાંત સ્વરૂપમાં પાછા લાવતા બહુ વાર લાગી. પ્રહલાદની સ્તુતિથી ધીમે 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 ભગવાન શાંત થયા. બહુ ગરમી પછી જેમ વરસાદ થાય એમ બહુ ક્રોધ પછી ભગવાન જ્યારે શાંત થયા ત્યારે ભગવાનની આંખમાંથી આંસુનો વરસાદ થયો. પ્રહલાદની કે આવો કોમળ બાળક અને આ હિરણ્યકશિપુએ જે રીતે એના ઉપર અત્યાચાર કર્યો. ભગવાન કોઈ પોતાનો ગુનો કરે ત્યાં સુધી હજી સહન કરી લે છે, પણ કોઈ પોતાના ભક્તનો અપરાધ કરે એ ભગવાન સહેતા નથી, સહન કરી શકતા નથી. સાધુ અવજ્ઞા કરફલ એસા, તુલસીદાસજી પણ લખે, જ્યાં સુધી વિભીષણનો દ્રોહ ન કર્યો, વિભીષણનો અપરાધ ન કર્યો, ત્યાં સુધી રાવણ અને રાવણની લંકા એ સલામત રહ્યા. પણ જ્યારે ભગવાનના ભક્ત વિભીષણને લાત મારીને કાઢ્યા એટલે રાવણે પોતાના વિનાશની આધારશિલા રાખી દીધી. આખી લંકાને હનુમાનજી હળગાવી, કારણ કે સાધુ અવજ્ઞા થઈ. સાધુ પુરુષોની ભક્તની અવજ્ઞા ન થવી જોઈએ. ભગવાન સૌથી નારાજ એનાથી થાય છે. મહાપુરુષોની અવજ્ઞા ન કરો, સાધુ પુરુષોની અવજ્ઞા ન કરો, ભક્તની અવજ્ઞા ન કરો. ભગવાન પોતાનો અપરાધ સહન કરી લે છે, પોતાના ભક્તની અવજ્ઞા ભગવાન સહન કરતા નથી. વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરમાં હતા કૌરવોની સાથે, ત્યાં સુધી કૌરવો આ બધું કરતા રહ્યા ખોટા કામ, પણ તો એનો નાશ નહોતો થયો. વિદુરની વાતને કૌરવો માનતા નહોતા. વિદુર જે હિતના વેણ કે કૌરવો માનતા નહોતા, પણ ત્યાં સુધી એનો નાશ ન થયો. નાશ ક્યારે થયો? કે જ્યારે વિદુરને કાઢી મૂક્યા. વિદુર હસ્તિનાપુર છોડીને જતા રહ્યા એટલે કૌરવોએ પોતાના વિનાશની આધારશિલા રાખી. વિદુર એક સાધુ પુરુષ છે. વિદુરના રૂપે સાક્ષાત ધર્મ
એને જ્યારે જાકારો આપ્યો ત્યારે કૌરવોનો નાશ થયો. ધર્મને સાંભળીએ, ધર્મને પૂછીએ અને ધર્મ જે કહે એ વાતને ન માનીએ ત્યાં સુધી તે હજી ઠીક છે. ધર્મ પ્રત્યે આદર તો રાખીએ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખીએ, એનું માનતા નથી. પણ જે દિવસે ધર્મનો અનાદર થયો તે દિવસે વિનાશ. જે દિવસે ધર્મને કાઢી મૂક્યો તમે તે દિવસે વિનાશ. વિદુરજી જ્યારે નીકળી ગયા, સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ, ભાગવતમાં વર્ણન છે. પોતાના શસ્ત્રોને દ્વાર ઉપર છોડીને વિદુરજી હસ્તિનાપુર છોડીને જતા રહ્યા. અને ત્યારથી કૌરવોના વિનાશની આધારશિલા પડી. કૌરવોનો નાશ થયો. વિભીષણને લાત મારીને કાઢ્યો રાવણે, અને રાવણે પોતાના વિનાશની આધારશિલા રાખી. તો સાધુ હોય, સંત હોય, ભક્ત હોય, એનો અપરાધ નહીં. હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદનો અપરાધ કર્યો, ભગવાનથી સહન ન થયું. ભગવાન છે તો સ્વરૂપથી શાંત, શાંતાકારમ ભુજગ શયનમ, પણ આજે એટલા બધા ક્રોધિત થયા. એટલે સંતો કહે છે ભગવાન શાંત છે પણ ભગવાનના ભક્તો પ્રશાંત છે. કૃષ્ણ શાંત પણ સુદામા પ્રશાંત. ભાગવતમાં સુદામાનો જે પરિચય છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામા પ્રશાંતાત્મા, એનું મન પ્રશાંત છે. શાંતને ક્યારેક ક્યારેક ક્રોધ આવી જાય, પ્રશાંતને ના આવે. ભગવાનને ક્રોધ આવ્યો હિરણ્યકશિપુ ઉપર, પણ જે હિરણ્યકશિપુએ આટલું વિતાડ્યું, પ્રહલાદને કોઈ દી બાપ ઉપર ક્રોધ ના આવ્યો. પ્રહલાદ પ્રશાંત છે, આનંદ ઘન ભગવાન છે. પણ આ પ્રહલાદ સંવૃષ્ટ લાદો યસ્ય સહ, જેનો આહલાદ સંવૃષ્ટ છે તે પ્રહલાદ, એને ક્યારે બાપ ઉપર ક્રોધ નથી આવ્યો. આપણે તો સમયના અભાવને કારણે બધા જ અવતારોની કથાને વિસ્તારથી જોઈ નથી શકતા. પણ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પછી પ્રહલાદની સ્તુતિથી ભગવાન શાંત થયા. આંખમાંથી આંસુ, અસુરને ફેંક્યો ખોળામાંથી. પ્રહલાદને ખોળામાં લીધો નરસિંહ નારાયણે. નીચેનું શરીર મનુષ્યનું છે, ઉપરનું શરીર સિંહનું છે. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ, અહો કિમે તંદ્રુ મૃગેન્દ્ર રૂપમ. અને ભગવાન નરસિંહ એને ચાટવા લાગ્યા. સિંહણ જેમ પોતાના બચલાને પ્રેમ કરે, ચાટી ચાટીને, ગાય જેમ ચાટી ચાટીને પોતાના વાછરડાને પ્રેમ કરે, ભગવાન નરસિંહ જીભથી ચાટવા લાગ્યા પ્રહલાદ. એના ઘા એને ચાટવા. પોતાનું સંતાન, પોતાનો ભક્ત, પોતાનો દીકરો, એના ઉપર આટલા અત્યાચાર. બાપ અત્યાચાર કરે ત્યારે જગતનો બાપ, જે ખરો બાપ છે, જે સાચો બાપ છે દરેક જીવનો, એ આટલું હેત વરસાવે છે. અને પછી ભક્ત પ્રહલાદને કહે છે ભગવાન કે વરમ વૃણિષ્વ. પ્રહલાદ માંગ બેટા. તે બહુ સહન કર્યું. પહેલી વાત તો ભગવાને એ કરી કે તારા મદદમાં આવવામાં મારાથી થોડું મોડું થઈ ગયું બેટા, તારે બહુ સહન કરવું પડ્યું. હું મોડો પડ્યો. યદિ મેં સમયે વિલંબ
તો મને માફ કરજે. બોલ, ભગવાન કહે છે ભક્તને કે હું થોડો લેટ જો થયો હોઉં, મને માફ કરજે. વરમ વૃણીશ્વ, વરદાન માગ બેટા, તું જે માગે એ આપો. અને હા, મેં પ્રહલાદ શું કહે છે એ તો જુઓ. એ કહે છે પ્રભુ, તમારી પાસેથી કાંઈક મેળવવા માટે થઈને ભક્તિ કરે, સવઈ વણિક, એ ભક્તિ નથી, એ તો વેપાર છે. નારાયણ, આપના દર્શન થયા, આપનો પ્રેમ મને મળ્યો, મારે બીજું કંઈ જોતું નથી. તોય ભગવાને બહુ આગ્રહ કર્યો ને કે માગ માગ માગ. એટલે પ્રહલાદને પોતાનામાં શંકા પડી કે હું મોઢે તો ના પાડું છું કાંઈ જોતો નથી, કાંઈ જોતો નથી, પણ મારા અંતરમાં ક્યાંક કામના નથી રહી ગઈ ને. અને ભગવાન તો અંતર્યામી છે, એમને ખબર પડી ગઈ હોય કે આ મોઢેથી ના પાડે છે, પણ હકીકતમાં અંદરથી એને ઈચ્છા છે, કંઈક કામના મારી અંદર છે. એટલે પછી ભક્ત પ્રહલાદે માગ્યું કે તો પ્રભુ, પછી તમારી પાસે હું એવું માગું છું કે એવી કૃપા કરો કે હું કોઈની પાસે કોઈ દી કાંઈ ન માગું. કામાનામ રુદ્ય સંરોહમ ભવતસ્તુ વૃણેવરમ. મારા મનમાં જે કંઈ કામના હોય, કામનાનો અંકુર આપે જ્યાં કંઈ જોયો હોય, હે મારા નાથ, એ કામનાના અંકુરને ઉખાડી ફેંકો. હું કોઈ દિવસ કોઈની પાસેથી કાંઈ ન માગું, કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા નહીં. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આવો જે કામના રહિત, કોઈ પણ પ્રકારની કામના નહીં, એવો જે મારો ભક્ત છે, જે આત્મતૃપ્ત છે. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મની એવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એવા ભક્તને માટે પછી સંસારમાં કોઈ કર્તવ્ય નથી, પછી એને કાંઈ કરવા પણ રહેતું નથી. એને પિતૃઓનું શ્રાદ્ધબાદ પણ કરવા જેવું રહેતું નથી. કારણ એવા ભક્ત થકી એના પિતૃનો ઉદ્ધાર થઈ જ ગયો છે. આગલી પેઢીના અને પાછલી કેટલી પેઢીના પિતૃઓને એણે તારી દીધા, એને કશું જ કરવા પણ નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. પણ કોણ? યસ્તુ આત્મરતિરેવ સ્યાત. જેની પોતાના આત્મામાં જ રતિ છે, પ્રેમ છે, જે આત્મારામ છે. આત્મની એવ ચ સંતુષ્ટ, જે પોતે પોતાના આત્મામાં સંતુષ્ટ છે, જે પોતે પોતાનામાં તૃપ્ત છે. એ કોઈ એજન્ડા નથી રાખતો, એ કોઈ કામના નથી રાખતો. નો ડિઝાયર્સ.